મમતા બેનર્જીનો સૌથી મોટો દાવો, તૃણમૂલ કોંગ્રેસ જ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે। 70 બેઠકો એવી છે જેની જાણકારી અમારાથી છુપાવવામાં આવી રહી છે। આવો દાવો મમતા બેનર્જીએ કર્યો છે। પશ્ચિમ બંગાળમાં 70 બેઠકો પર તૃણમૂલના એજન્ટને રોકવામાં આવી રહ્યા છે, એ પ્રકારનો ગંભીર આરોપ મમતા બેનર્જીએ કર્યો છે અને કહ્યું છે કે ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ જ સરકાર બનાવવા જઈ રહી છે। આ દાવો મમતા બેનર્જીએ કર્યો છે। એક વિડિયો મેસેજ રિલીઝ કરીને મતગણના વચ્ચે મમતા બેનર્જી મેદાનમાં આવ્યા છે અને એમણે કહ્યું છે કે અંતિમ રાઉન્ડ આવશે એટલે જીત તૃણમૂલ કોંગ્રેસની થશે। અમે જ સરકાર બનાવી રહ્યા છીએ, અમારી જ જીત થઈ રહી છે। આ દાવો તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે। મમતા બેનર્જીએ એવું પણ કહ્યું છે કે કોઈ પણ કાર્યકર્તા ચિંતા ન કરે, કાઉન્ટિંગ સ્ટેશન પર લાગેલા રહે। જાણી જોઈને મતગણના એટલે ધીમી કરવામાં આવી રહી છે કે છેલ્લા રાઉન્ડમાં તૃણમૂલ કોંગ્રેસ જ આ ચૂંટણી જીતવાની છે। સૌથી મોટો ટ્વિસ્ટ, પશ્ચિમ બંગાળથી સૌથી મોટો ટ્વિસ્ટ, જી હા, મમતા બેનર્જી કહી રહ્યા છે કે તૃણમૂલ કોંગ્રેસ જ ફરી એકવાર સત્તા પર બેસવા જઈ રહ્યું છે અને 70 બેઠકોની જાણકારી અમને નથી મળી રહી, પણ અમે એ તમામ બેઠકો જીતવાના છીએ। એટલે કે મતગણના વચ્ચે અત્યારનો સૌથી મોટો દાવો મમતા બેનર્જીનો, સૌથી મોટા સમાચાર બની શકે છે કે મમતા બેનર્જીના દાવા પછી મતગણતરીના આંકડા જે છે એના ઉપર નજર રહેશે કે કોઈ ઉલટફેર આવે છે કે કેમ। બની શકે છે કે મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ કોઈ માહિતીના આધારે આ દાવો કરી રહ્યા હોય, પણ આંકડાઓ ચૂંટણી પંચ જાહેર કરે છે અને ચૂંટણી પંચના આંકડાઓ જ અંતિમ હોય છે। ચૂંટણી પંચ જ અંતિમ એ સર્ટિફિકેટ આપે છે જે વિજેતા ઉમેદવારો છે એને, અને એના અનુસાર અત્યારે ભારતીય જનતા પક્ષ 200 બેઠકના આંકડાની નજીક છે, પણ મમતા બેનર્જી દાવો કરી રહ્યા છે કે ટીએમસી જીતી રહ્યું છે અને ટીએમસી જ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે। એટલે અંતિમ ઘડીએ જ્યારે મતદારોનું જે પરિણામ છે એ ઈવીએમમાંથી બહાર આવી રહ્યું છે, એવા સમયે મમતા બેનર્જીએ કહ્યું કે મતદાન કેન્દ્રો છોડે નહીં ટીએમસીના કાર્યકર, છેક છેલ્લા રાઉન્ડ સુધી પ્રયાસો થશે તમને હટાવવાના, પણ તમે ત્યાંથી હટતા નહીં। ટીએમસીનો મોટો દાવો કે હજુ પણ ટીએમસી જ સરકાર બનાવી રહી છે પશ્ચિમ બંગાળમાં। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।